ગાંધીધામના ડીપીટી ગ્રાઉન્ડ પર ચાલી રહેલ કાર્નિવલ મેળોએ અંતિમ દિવસોમાં લોકોના દિલ જીતી લીધા હતા। ખાસ કરીને મોટી સંખ્યામાં બાળકો, વયસ્કો, તમામ લોકો મેળાનો આનંદ માણવા માટે ઉમટી પડ્યા હતા। તારીખ 9મીના રોજ મેળાનું સમાપન થાય છે તે પૂર્વે હકડેઠઠ ભીડ મેળામાં જોવા મળી હતી, જે મેળાની ઉજળી બાબત છે। હવે જોઈએ ગાંધીધામ આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ। ગાંધીધામમાં ડીપીટી ગ્રાઉન્ડ પર લોકપ્રિય ગાંધીધામ કાર્નિવલ મેળો હવે ગણતરીના દિવસ ચાલુ રહેશે, ત્યારે ખાસ કરીને રજાના દિવસોમાં આ કાર્નિવલ મેળામાં સૌ લોકો આનંદ પ્રમોદ કરવા માટે દોડી ગયા હતા અને હાઉસફુલ મેળો જોવા મળ્યો હતો। ગાંધીધામ શહેર નવા ઉત્સવના રંગે રંગાયું હતું। સિંગાપુરથી પ્રેરિત આકર્ષણથી ભરપૂર એવા ભવ્ય લોકમેળો ડીપીટીના ગ્રાઉન્ડ પર ચાલી રહ્યો છે। હવે ગણતરીના દિવસો આ મેળાને બાકી છે। 6 દિવસ બાદ એટલે કે તારીખ 9મી જાન્યુઆરીના રોજ મેળાનું સમાપન થશે। મેળાના સ્થળે ફાયર સેફ્ટી ઇક્વિપમેન્ટ, ઇમરજન્સી એક્ઝિટ સહિતની તમામ જરૂરી સુવિધા મેળાના સંચાલક દ્વારા પૂરી પાડવામાં આવી છે। સૌથી મહત્વની વાત એ છે કે ખૂબ કિફાયતી દરે બાળકો, યુવાનો અને તમામ વર્ગના લોકો આનંદ પ્રમોદ કરી શકે તે માટે આ મેળામાં તમામ પ્રકારના જે ઇક્વિપમેન્ટ છે, જે રાઇડ્સ છે તે ઉપલબ્ધ બનાવવામાં આવ્યા છે। બાળકો હોય કે વયસ્ક, દરેક પરિવાર સંપૂર્ણ નિર્ભરતાથી આનંદ માણી શકે અને પૂરા સલામતીથી આનંદ માણી શકે તે માટે સિંગાપુરથી પ્રેરિત 471 આકર્ષણ સાથેનો ભવ્ય લોકમેળો હવે ગણતરીના દિવસોમાં વિદાય લેશે। ત્યારે અંતિમ દિવસોમાં ખાસ કરીને લોકોની ભારે ભીડ જોવા મળી હતી અને સૌથી મહત્વની વાત એ છે કે ગાંધીધામમાં અત્યાર સુધી આવા મેળા અનેક થયા છે, પરંતુ જે કાર્નિવલ લોકમેળો છે એ ખૂબ જ લોકોને ગમી ગયો અને લોકોના દિલ જીતી લીધા હતા અને આ મેળો એ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો।